સંસદે તીવ્ર ચર્ચા પછી સહાયક મૃત્યુ કાયદાને મંજૂરી આપી। ઐતિહાસિક અને ભાવનાત્મક સત્રમાં બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે ટર્મિનલી ઇલ એડલ્ટ્સ બિલના પક્ષમાં મત આપ્યો, જે ટર્મિનલી ઇલ દર્દીઓ માટે સહાયિત મૃત્યુને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરે છે। બિલ 330 મતના પક્ષમાં અને 275 વિરુદ્ધ પસાર થયું, જે ગહન વિભાજિત સંસદ અને રાષ્ટ્રોને પ્રતિબિંબિત કરે છે। એક ઐતિહાસિક નિર્ણય બિલની મંજૂરી યુનાઇટેડ કિંગડમના અંતિમ જીવન સંભાળ માટેના અભિગમમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે। આ કાયદો માનસિક રીતે સક્ષમ ટર્મિનલી ઇલ વયસ્કોને, જેમને 6 મહિનાથી ઓછા સમય માટે જીવવાનું છે, તેમના પોતાના જીવનને સમાપ્ત કરવાનો અધિકાર આપે છે, જો તેમને 2 ડોક્ટરોની મંજૂરી મળે। આ નિર્ણય એડવોકેટ્સ દ્વારા વર્ષોથી કરવામાં આવેલા અભિયાનનું અનુસરણ કરે છે, જે દલીલ કરે છે કે ટર્મિનલી ઇલ દર્દીઓને ગૌરવ સાથે મરવાનો અધિકાર હોવો જોઈએ અને અનાવશ્યક પીડાને ટાળી શકાય। હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા તીવ્ર અને ભાવનાત્મક હતી, જેમાં બંને પક્ષના ધારાસભ્યોએ મજબૂત દલીલો રજૂ કરી। બિલના સમર્થકોએ વ્યક્તિગત સ્વાયત્તતા અને ગૌરવપૂર્ણ મૃત્યુ પસંદ કરવાનો અધિકારના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે ટર્મિનલી ઇલ દર્દીઓના કિસ્સાઓને હાઇલાઇટ કર્યા, જેમણે અસહ્ય પીડા અને સહન કરી, સાથે જ દલીલ કરી કે બિલ તેમને દયાળુ વિકલ્પ પૂરો પાડશે। વિરોધકોએ જો કે દુરુપયોગની સંભાવના અને સહાયિત મૃત્યુને કાયદેસર બનાવવાના નૈતિક પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરી। તેમણે ચેતવણી આપી કે સંવેદનશીલ વ્યક્તિઓ તેમના પરિવાર અથવા સમાજ પર ભાર ન બનવા માટે તેમના જીવનને સમાપ્ત કરવાની દબાણ અનુભવી શકે છે। કેટલાક ધારાસભ્યોએ પેલિએટિવ કાળજીની પૂર્તિતા અને ટર્મિનલી ઇલ દર્દીઓ માટે વધુ વ્યાપક સહાયની જરૂરિયાત વિશે પણ ચિંતા વ્યક્ત કરી। જાહેર મત અને પ્રતિક્રિયાઓ સહાયિત મૃત્યુ પર જાહેર મત વિભાજિત રહ્યો છે, પરંતુ તાજેતરના મતદાનમાં કાયદાની વધતી જતી સમર્થન દર્શાવે છે। ઘણા બ્રિટનવાસીઓ માને છે કે ટર્મિનલી ઇલ દર્દીઓને કેવી રીતે અને ક્યારે મરવું તે પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ। મતે બ્રિટનમાં ગૌરવપૂર્ણ મૃત્યુ અને અંતિમ જીવન સંભાળની ગુણવત્તા વિશે રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરી છે। પ્રધાનમંત્રી કિયર સ્ટારમરે, જેમણે બિલના પક્ષમાં મત આપ્યો હતો, તેમણે જણાવ્યું કે કાયદો અંતિમ જીવન સંભાળ માટે દયાળુ અને માનવતાવાદી અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે। તેમણે મુદ્દાની ગહન વ્યક્તિગત સ્વભાવ અને ચર્ચાના બંને પક્ષના મજબૂત લાગણીઓને માન્યતા આપી। હાઉસ ઓફ કોમન્સમાં બિલની મંજૂરી લાંબી કાયદાકીય પ્રક્રિયામાં માત્ર પ્રથમ પગલું છે। હવે તે વધુ તપાસ અને ચર્ચા માટે હાઉસ ઓફ લોર્ડ્સમાં જશે। જો તે તમામ તબક્કાઓ પસાર કરે છે, તો કાયદો આગામી 2 વર્ષમાં અમલમાં આવી શકે છે। સરકારે દુરુપયોગને રોકવા અને સંવેદનશીલ વ્યક્તિઓને સુરક્ષિત કરવા માટે મજબૂત સુરક્ષા ઉપાયો સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। ટર્મિનલી ઇલ એડલ્ટ્સ બિલની મંજૂરી યુનાઇટેડ કિંગડમના કાનૂની અને નૈતિક દૃશ્યમાં એક ઐતિહાસિક ક્ષણ છે। તે ટર્મિનલી ઇલનો સામનો કરી રહેલા લોકો માટે દયાળુ વિકલ્પોની જરૂરિયાત અને અંતિમ જીવનના નિર્ણયો માટે વ્યક્તિગત પસંદગીના મહત્વની વધતી જતી માન્યતાને પ્રતિબિંબિત કરે છે। Order. The ayes to the right, 330. The noes to the left, 275. The ayes to the right, 330. The noes to the left, 275. The ayes have it, a look!